સુરત પોલીસનું જાહેરનામું બહાર પડ્યું છે। તમામ બ્રિજ પર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। પોલીસ જવાનો બ્રિજ પર તૈનાત થયા છે। બ્રિજ પરથી લોકોને જતા હાલ અટકાવવામાં આવી રહ્યા છે। તો સુરતના તમામ બ્રિજો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। ઉત્તરાયણનો પર્વ છે અને આ દરમિયાન જ્યારે દોરીથી દુર્ઘટનાઓ બનતી હોય છે, દોરી વાગવાના કારણે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે અને મોતને પણ ભેટતા હોય છે। એવામાં હવે બ્રિજ પરથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને હાલ અટકાવવામાં આવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની દુર્ઘટનાઓ છે તેને અટકાવી શકાય। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી। ધનરાજ, તમામ બ્રિજો પર જવા પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત, શું વિગતો? जी बिल्कुल, दर उत्तरायणे फ्लाईओवर ब्रिज परथी पसार थता जे टू व्हीलर बाइक चालको छे तेमने क्यांक ने क्यांक नुकसान थतुं नजर आवी रह्युं हतुं। त्यारे पोलीस कमिश्नर द्वारा आ जाहेरनामું बहार पाडवामां આવ્યું હતું ने सूरतना जे ऑन रोड फ्लाईओवर ब्रिज छे तमामे तमाम स्थळो पर बंने छेडे पोलीस बंदोबस्त गोठवी देवामां આવ્યો છે। जे कोई वाहन चालको छे, बाइक चालको छे ए ब्रिज परथी न पसार थाय तेना माटे तेने साइड परथी काढवामां આવી રહ્યા છે। महत्वनी વાત છે કે फोर व्हील चालक, टेम्पो चालक, ट्रक आ तमाम माटे आ ब्रिज खुल्लो मूकवामां આવ્યો છે, कारण के जे वाहन चालको ट्राफिक न सर्जाय तेना माटे आ रीते तकेदारीने भागरूपे निर्णय लेवायो છે। जे कातिल दोरी होय छे ब्रिज उपर आ रीते ब्रिज उपर पड़ती होय छे, त्यारबाद जे मासूम लोगो छे एनो जीव जतो होय छे त्यारे तेने ध्यानमां राखीने आ जाहेरनामुं बहार पडायुं छे, त्यारे तेनो अमल पण अत्यारे हाल चालू कर देवामां આવ્યો છે। जी ચોક્કસથી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સુરત પોલીસ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈ હાલ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત અને બ્રિજ પરથી જે પસાર થતા ટુ વ્હીલર ચાલકો છે તેમને હાલ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે।